ટેસ્ટ માટે લીધી છે. હે ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. એન્ડ આજે થઈ છે 13 ડિસેમ્બર ફ્રાઈડે એન્ડ રાતના ઓલમોસ્ટ 9 વાગ્યા છે. એન્ડ હું, મારી પપ્પા અને અમે બધા જઈએ છીએ જેસલમેર રાજસ્થાન ફરવા માટે. તો મમ્મી રેડી? એકદમ રેડી. સો હું ઓલમોસ્ટ 1.5 વર્ષ પછી ફરવા જાઉં છું. લાસ્ટ હું જમ્મુ કાશ્મીર જ ગયો હતો, જ્યાં તમે કદાચ બ્લોગ જોયા હશે. સો બસ હવે અમે નીકળીએ છીએ. જસ્ટ અહીંથી કલોલ જવાનું છે અને પછી ત્યાંથી એક્સયુવી અને અર્ટિગામાં અમે કાર લઈને જઈશું જેસલમેર. સો હવે ફટોફટ નીકળીએ. અહીંયા અમદાવાદમાં તો અત્યારે ઠંડી બહુ જ છે અને ત્યાં બી બહુ જ છે, એટલે જેકેટ અને સ્વેટર લઈ લીધા છે. સો હવે નીકળીએ. સ્વેટર હું બી પહેરી લઉં, પપ્પાએ પહેરી લીધું છે સ્વેટર. રેડી પપ્પા? ગુડ ઇવનિંગ ટુ ઓલ. હવે ફટોફટ નીકળે. હું બી જેકેટ પહેરલું. હવે મમ્મીએ બી સ્વેટર પહેરી લીધું છે. અમે શ્રગ પહેરી. શું પહેર્યું? શ્રગ. અચ્છા, મને જ ખબર નહીં પડતી આ બધા સ્વેટર અને જેકેટમાં. સો ગાઈઝ, અમે જસ્ટ કલોલ પિઝા સાથે નીકળ્યા. રાતના 11:15 થઈ ગયા છે. થોડો ઘણો નાસ્તો કરી લીધો બધાએ. બસ 4 ફેમિલી અમે નીકળી ગયા છે હવે રણુજા જવા માટે. યસ, કેટલા 11 ને 13%. હા, આર્યન પણ એડ થયો. આર્યન પહેલા નતો આવવાનો, એને કંઈક કામ હતું, બટ આર્યન આવ્યો છે. એ પણ આવે છે સાથે. હા. સો અમે આ કારમાં હું, મમ્મી પપ્પા, જાયલોમાં હું, મમ્મી પપ્પા, જિગ્નેશ કાકા, પાગા આંટી, રુદ્ર એન્ડ આર્યન. અત્યારે પેટ્રોલ પુરાવા માટે. હા, ડીઝલ છે, પેટ્રોલ છે. સો છે હવે પુરાવા માટે અહીંયા આગળ બધા છીએ, વેઇટ કરીએ છીએ અમે. તો દર્શન સારા થઈ જાય સવારે રણુજા. બરાબર. સો અમે પહેલાં સવારે વહેલા નીકળવાના હતા, અર્લી મોર્નિંગ 4 or 5 AM. બટ પછી સડનલી પછી ડિસાઈડ કર્યું કે લેટ નાઇટ નીકળી જઈએ તો વેરાસર દર્શન થઈ જાય બધાના. રાતની જર્ની નક્કી કરી. હા. સો ગાઈઝ, લેટ નાઇટ 3 વાગ્યા છે અને ઓલમોસ્ટ ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર પહોંચવા જ આવ્યા છીએ. થોડા કિલોમીટર જ દૂર છે, 7-10 કિલોમીટર જેવું. એન્ડ ગુજરાતમાં હવે અહીંયા આગળ ડીઝલ પુરાવી દઈએ, કારણ કે પછી રાજસ્થાનમાં 15 રૂપિયા વધી જાય છે. સો ફૂલ ટેન્ક કરાવી દઈએ બંને કારમાં. ઠંડી ગાઈ સખત છે, પણ ખબર નહીં મને ઠંડી કેમ નથી લાગતી. મારા સિવાય બધાએ જેકેટ અને સ્વેટર પહેર્યા છે. જુઓ પપ્પાએ એન્ડ અહીંયા આગળ બી બધા ઠરી ગયા છે. મમ્મીએ બી સ્વેટર પહેર્યું છે. કેવી ઠંડી છે? હા, કેટલા વાગ્યા છે ખબર નહીં. 3 વાગ્યા. પાછળ રુદ્ર ને આર્યન બેઠા હતા. બધા ઠરી ગયા, પણ ખબર નહીં મને ઠંડી કેમ નથી લાગતી. કેવી ઠંડી લાગે? ના આવતા ગોદડું ઉડીને ઊંઘી જજો. કેવી ઠંડી છે? અમે ખોટો હવા જ લીધો જોરદાર. બધા ઠરી ગયા છે ઠંડીના. ગાઈસ, બાડમેરના 10 કિલોમીટર પહેલાં અહીંયા આગળ એક હોટલમાં બધા સવારના ઓલમોસ્ટ 6 વાગે મોર્નિંગ ટી બધા પીવા ભેગા થયા છે. અને નાનું એવું બોતો બધા બરાબરની ઠંડી છે. હાથ ધોયા છે, લિટરલી બરફનું પાણી સખત એમ. અહીંયા અમે રામાપીરની જન્મભૂમિ આવ્યા છીએ. એન્ડ મંદિરની આસપાસ મ્યુઝિયમ ટાઈપ મતલબ ફોટોસને બધું છે, જેથી જોઈ શકાય કેવી રીતે ત્યાં જન્મ્યા હતા અને એમની જર્ની શું રહી હતી.
ગાઈસ અહીંયા રામદેવરા ગામમાં પહોંચી ગયા છીએ રાજસ્થાન એન્ડ અભી હાલ અમે ચેક ઇન કર્યું છે હોટલમાં ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે અને હવે નાઈન ધોઈને ફ્રેશ થઈને લંચ કરવા જઈએ એન્ડ પછી સાંજે ઇવનિંગમાં કે પછી સવારે મોર્નિંગમાં આઈ થિંક સાંજે જ દર્શન કરવા જવાનું છે રામદેવ પીર મહારાજના એન્ડ રાતનું ડિનર પણ અહીંયા જ લેવાનું છે તો ફટાફટ ફ્રેશ થઈ જઈએ ગઈકાલ રાતના બધા ઉજાગરા છે કારણ કે કારમાં બધાનું પૂરી થઈ નથી સો ગાઈસ સાંજના ઓલમોસ્ટ 5:30 થઈ ગયા છે અને જઈએ છીએ રણુજા ટેમ્પલે દર્શન કરવા માટે એન્ડ બસ દર્શન કરીને આવીએ પછી ડિનર લઈએ અને પછી સૂઈ જઈએ અને સવારે વહેલા જેસલમેર માટે નીકળવાનું છે શું કહાન મજામાં બસ મજા દર્શન બધાના સરસ થઈ ગયા છે અને સાંજના 7:15 થયા છે હવે હોટલ પર જઈએ એન્ડ ડિનર લઈએ બધા થોડી ઘણી બધા શોપિંગ કરી દીધી છે ઠંડી છે મેં તો ડબલ અંદર ટી શર્ટ પહેરી છે અને ઉપર સ્વેટર પહેર્યું છે ડિનર કરી દીધું છે બધાએ એન્ડ અમે ખાલી એમને બહાર આવ્યા હતા હોટલ બહાર ઠંડી તો બહુ બધી છે કેવી ઠંડી જોરદાર અમે લોકો અહીંયા ઠરી ગયા છે ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજે થઈ જાય 15 ડિસેમ્બર સવારના 5:30 વાગ્યા છે અને વિરાસતા નીકળવાનું છે જેસલમેર માટે એન્ડ હું રેડી થઈ ગયો છું એન્ડ સો મમ્મી બી રેડી થઈ ગઈ છે મમ્મી રેડી પપ્પા બી રેડી બધા ધીમે ધીમે લગેજ બહાર લાવે છે કે વહેલા નીકળીએ તો વહેલા પહોંચીશું કારણ કે અહીંથી જેસલમેરનું 11 કિલોમીટર્સ છે સો હવે ચેકઆઉટ કરીએ હોટલમાંથી ફટાફટ મસ્ત મૂન દેખાય છે અને અહીંથી સનરાઈઝ થાય છે તો ગાઈસ અહીંયા જેસલમેર સિટીમાં પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ 8 વાગે અને સવારનું બ્રેકફાસ્ટ કરવાનું બાકી હતું એટલે બધાને ભૂખ લાગી છે એટલે અહીંયા માર્કેટમાં મસ્ત જે નાસ્તો કરવો હોય નાસ્તો કરશે કહાન પેલું પેર ના લે સો હું તો પૌવાનો બ્રેકફાસ્ટ કરું છું મોર્નિંગમાં પૌવા પછી કચોરી ટ્રાય કરીએ પૌવા એન્ડ કચોરી ગરમા ગરમ થાય છે કચોરી આવી ગઈ છે કેવી છે કચોરી બહુ સરસ છે એકદમ ટેસ્ટી ગરમા ગરમ કચોરી કેવી લાગી મમ્મી કચોરી ફ્રેશ છે બહુ સરસ ગરમા ગરમ છે હજી તો વરાળ નીકળે છે શું નાસ્તો કર્યો દાળ પકવાન હા 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 કેવી લાગી સારું છે મેં ટેસ્ટ માટે લીધી છે ગાઈસ તો અહીંયા તાનોદ માતાના મંદિરે આવી ગયા છીએ એક્ઝેક્ટ 11:15 વાગે એન્ડ હવે અહીંયા દર્શન કરીને પછી હોટલમાં ચેકિંગ કરવા માટે જઈશું તો હજી બાકી છે દર્શન તો હવે જઈએ દર્શન કરવા માટે ટેન્ટ છે હા ટેન્ટ રાખ્યું છે શું નામ છે ખમ્મા ગણી ટેન્ટ અને આ ટેન્ટમાં છે ને બહુ મોટા છે ને અમે બધા છોકરાઓ એક જ રૂમમાં છે સ્વિમિંગ પુલ છે કૂદવાના છે આટલી ઠંડીમાં 8 ડિગ્રીમાં સવારે 8 ડિગ્રી અમે જાય નાસ્તો કર્યો તો ત્યારે અને આર્યો પહેલા કૂદશે સ્વિમિંગ પૂલમાં મોજ ખોદે એમ જોઈએ પહેલા. ઉછાળે તારું પર ખોટો ગાઈસ અહીંયા તાનોદ માતાનો ઇતિહાસ કંઈક એવો છે કે 1965ના ઇન્ડિયા પાકિસ્તાનના યુદ્ધમાં પાકિસ્તાને ઇન્ડિયા ઉપર મતલબ બોર્ડર ઉપર 3000 બોમ્બ ફેંક્યા હતા અને એમાંથી 450 જેવા બોમ્બ આ તાનોદ માતા જે મંદિર છે એની આસપાસ પડ્યા હતા 450 જેવા બોમ્બ પણ ફૂટ્યો એક બી નહીં અંદર મંદિરને બી કશું નથી થયું તો માતાજીની કૃપા છે શું કહેવું આ વાત બધી માતાજીની દયા છે બસ
ये सब बम फोड़े थे मंदिर के अंदर लेकिन टूटे नहीं। करते हुए राष्ट्र रक्षा में अपने कर्तव्यों का निर्वहन निस्वार्थ તો મસ્ત વ્યૂ છે ગાઈસ, જસ્ટ સી. આહાહા. સો ગાઈસ બપોરનું લંચ લઈ લીધું છે એક્ઝેક્ટ 1:30 વાગે હોટલ શ્રી તનોતમાં. બધા દાલ બાટી જ ખાધી છે ઓલમોસ્ટ. સો લંચ થઈ ગયું છે. હવે ફટોફટ જ્યાં ટેન્ટમાં અમારે ખમ્માસની ટેન્ટ છે ત્યાં આગળ ચેકિંગ કરવાનું છે. તો નીકળી હજુ 1.5 કલાક જેવું થશે. કેવું હતા દાલ બાટી, કેવી હતી? જોરદાર. રાજસ્થાન આવીને દાલ બાટી ના ખાઈ એટલે તો કઈ જ નહીં. બસ તો હવે આવા ફટોફટ ટેન્ટમાં બધા ગોઠવાઈ ગયા કારમાં. ફટોફટ હવે નીકળી જઈએ. ગાઈસ તો એક્ઝેક્ટ 3 વાગે અમે અહીંયા આગળ રિસોર્ટ ઉપર, મતલબ ટેન્ટ છે, ટેન્ટ સિટી જેવું છે બરોબર. ખમ્માધાણી નામ છે ટેન્ટનું જે પ્લેસ છે બરોબર. હા અભી હાલ જસ્ટ પહોંચ્યા, બપોરના 3 વાગ્યા છે. એન્ડ હવે બધાને ટેન્ટ એલોકેટ કરી દેશે. એટલે સ્વિમિંગ પુલ જ નહીં. બોલો એને આટલી 8 ડિગ્રી ઠંડી છે પણ તોય એને સ્વિમિંગ પુલ. કોઈ સ્વિમિંગ પુલમાં નાવા એટલે બાવાનું તો તમે જ ગૂગલ માં અને કઈ રાત્રે છે ને કહાન ડાન્સ કરવાનો છે આજની રાત. એટલે ચલો સામાન મૂકી દઈએ લાગે છે. ગાઈસ તો ફાઇનલી અમારા બધા છોકરાઓનો ટેન્ટ એલોકેટ થઈ ગયો છે. એન્ડ આ ટેન્ટ છે તો હું બતાડું કે કેમના બધા જુઓ રીતના સળંગ જ છે. ટેન્ટ સામે બી છે અને અહીંયા બી સેમ એવી જ રીતે. તો આ ટેન્ટ અમારો છે તો હું તમને બતાડું ટેન્ટ અંદરથી. ગાઈસ ખમ્માગાનીમાં અમે આવી ચૂક્યા છે અને નારાયણ અહીંયા બેઠા છે અને લક્ષ્મી અહીંયા. સો આ છે અમારા બધા છોકરાઓનો ટેન્ટ. તો ગાઈસ સાંજના ઓલમોસ્ટ 5:45 થઈ ગયા છે અને હું કહાન આર્યન એક જ કેમલ પર બેઠા છે. બચારા કેમલની શું હાલત થઈ છે. પાછળ જુઓ તમે, ઓલમોસ્ટ સનસેટ થઈ ગયો છે. જુઓ और जो फीलिंग मुझे आ रही है ऐसी किसी ने नहीं ली होगी. दोनों के बीच में પાછળ વ્યૂ જુઓ, કેટલો મસ્ત વ્યૂ છે સનસેટનો. હા બાકી બધા આગળ છે ને અમારું કેમલ સૌથી લાસ્ટમાં છે.